हाय गाइज वेलकम टू माय चैनल। तो आज हूँ तमने एक मस्त वस्तु बताऊँ। आ जो आ छे माणसोनी घोड़ी देखाय छे ने आ जो आ छे भैंसनी घोड़ी કેટલી મોટી છે। કાલ ઘરે ડોક્ટર આવ્યા હતા ને તો એ આપી ગયા છે ભેંસને। કેટલી મોટી ઘોડી છે। જો માણસોની આવડી મોટી ઘોડી આવતી હોય તો કેવી રીતના ખાઈ શકાય। આટલી ઘોડી ખાવામાં કેટલો વિચાર કરીને તો આવી ઘોડી ખાવામાં તો આપણે ખાઈ જ નહીં એને। તો આજે છે બીજો દિવસ મેળાનો અને આજે તો બહુ જ બધી ભીડ છે અને અહીંયા હજી તો એન્ટર થયા એનાથી મોટી ટ્રાફિક મળી ગઈ કંઈક જેવી। અને પછી અહીંયા ચપલું વેચાતી હતી તો ચપલું જોયું કે કેવી ચપલું છે તો મને એક પસંદ આવી એમાં। તો હવે જોઈ છીએ આદ્યા અને વંશુ માટે રમકડા કે ઘરે આવે તો રમવા માટે। અને આજે તો બહુ જ બધી ભીડ છે। કાલે આવડા માણસો નહોતા, આજે બહુ જ છે કેમ કે આજે બીજો દિવસ છે ને। પહેલા દિવસે એવડા આયા નહોતા, ખબર નહીં કેમ નકર પહેલા દિવસે પણ આવડી જ ભીડ હોય, પણ આ બીજો દિવસ છે ને એટલે બહુ જ બધી ભીડ છે। તો અહીંયા એક બોલ ગમી ગયો એટલે એક બોલ લીધો અહીંયા કને તે ભાઈ હજી હવા ભરી દે છે એનામાં। તો મને દેખાણો આ ઘોડો અને ઈ ઘોડો બિચારો સુકાઈ ગયો છે। બિચારાને ગરમી બહુ નડી ગઈ ને એટલે અને ત્યાંથી આ લીધા રેકેટ ને બોલ। તો અત્યારે અમે બેઠા છીએ અહીંયા મંદિરની સીડીમાં કેમ કે બહુ જ બધી ભીડ છે ને એટલા માટે તો અહીંયા બેસી ગયા થોડીક વાર। અને હજી માણસો એટલા ને એટલા આવે છે। અંધારું ઘણું મોડું થઈ ગયું છે ને તો એ માણસો એટલા ને એટલા આવે છે। તો હમણાં બધી રાઈડો ચાલુ છે પણ હું એકેમાં ના બેસું કેમ કે મને મજા ના આવે। નાની હતી ને ત્યારથી હું નથી બેઠી એટલે મને હજી સુધી પણ મજા ના આવે એટલે હું બેસું નહીં, ખાલી જોઈ લઉં એને। અને બહુ મસ્ત લાગે છે, લાઇટો બહુ જ હતી। તો આ વખતે મેળામાં આવ્યું છે આ નવું, એના ઉપર ઊભા રહીને રીલ ઉતરે, રીલ બનાવી શકીએ આપણે એવું નવું આવ્યું છે આ। તો આપણા વ્લોગને આપે અહીંયા જ કરી એન્ડ। સો લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ। થેન્ક યુ ફોર વોચિંગ।